તો બનાસકાંઠાની કોઈ પણ સમાજ એવો નથી કે તમને ખાલી હાથે પાછા મૂક્યા હોય. યથાશક્તિ તમને મદદ માગ્યા પ્રમાણે બીજા સમાજોએ કરી છે. બીજા સમાજને પણ જ્યાં હાચવવા પડે અહીંયા હાચવજો એવી પણ આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું. ચૂંટણી પતી ગઈ છે, ખૂબ સારું પરિણામ આવ્યું. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં બનાસકાંઠાને સમગ્ર લોકશાહીમાં માનવાવાળા તમામ લોકોએ અભિનંદન આપ્યા કે આજે પણ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે. જો મતદારો ધારે તો ગમે એટલા સંસાધનો હોય, તમારે ચૂંટણી એ માત્ર ભાજપ સામે લડવાની નથી. આપણે સૌને ચૂંટણી અનેક પડકારો સામે લડવાની હતી. એક બાજુ બનાસ ડેરી, એક બાજુ બનાસ બેંક, એક બાજુ સંસાધન ઉપર બેઠેલા, હોદ્દા ઉપર બેઠેલા જે જવાબદાર મજબૂત આગેવાનો, એક બાજુ વહીવટી તંત્ર, એક બાજુ પૈસા, એક બાજુ ખોટા મતદાન. આ તમામ પ્રકારના પડકારો સામે પણ બનાસકાંઠાની જનતા અડીખમ રહી અને આપણે પાસે આપવા માટે કાંઈ નહોતું. ત્યાં આપવા માટે અનેક સંસાધનો હતા, છતાં પણ એની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર બનાસકાંઠાની જનતાએ આપે સૌએ કર્યું છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું.